આપણા વડવાઓ કહેતા ખેડ ખાતર અને પાણી નસીબને લાવે તાણી. આજનો વિષય છે ખેડ. આજના વિડીયોમાં આપણે જાણીશું ખેડ શું છે, ખેડના પ્રકાર અને કયા પાક માટે કેટલી ઊંડી ખેડ કરવી, ખાસ તકેદારી. સૌ પ્રથમ આપણે જાણીશું કે ખેડ એટલે શું. ખેડ એટલે જમીનનું પલટણ નરમ કરવું અને માટીમાંથી ખડકો દૂર કરવો. ખેડથી જમીનમાં હવાની અવર જવર થાય છે અને પાણીનો પ્રવાહ સુધરે છે અને મિત્ર કીટક માટે અનુકૂળ વાતાવરણ મળે છે. ખેતી પહેલા યોગ્ય ખેડ ન કરવાથી ખાતર, પાણી અને બીજનો યોગ્ય ઉપયોગ થતો નથી અને પરિણામે ઉત્પાદન પર નકારાત્મક અસર પડે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર પટેલ. આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ ઉમાવટી કૃષિ જગતમાં. આજે આપણે શરૂ કરી રહ્યા છીએ ઉમાવટી કૃષિ યાત્રા. આ એક એવી યાત્રા છે જ્યાં તમને મળશે ખેતીના તમામ પડાવ ઉપર સાચું માર્ગદર્શન. જમીન તૈયાર કરવાથી લઈને બીજ પસંદગી સુધી, પાણી વ્યવસ્થાપનથી ખાતરનો સમતોલ ઉપયોગ સુધી, રોગ જીવાત નિયંત્રણ પર પાક બચાવવા સુધી અને આખરે તો તમારા મોંઘા મહેનતના પાકને બજારમાં યોગ્ય દરે વેચવા સુધી. મિત્રો, અહીં તમે શીખશો દેશી રીત અને આધુનિક ટેકનોલોજીનો મજબૂત મેળ, કારણ કે આપણા સપનાનું ખેતર આપણું ભવિષ્ય છે. તો તૈયાર રહો, જોડાઈ જાઓ મારી સાથે શીખવા માટે અને આગળ વધવા માટે, આપણી ખેતીમાં સાચી ક્રાંતિ લાવવા માટે. ચાલો આજે આપણે ખેડ વિશે વાત કરીએ. આપણે જોઈએ કયા પાક માટે કેટલી ઊંડી ખેડ કરવી અને ખેડના પ્રકારો. પહેલો પ્રકાર છે પ્રાઇમરી ટીલેજ એટલે હળવી ખેડ. આ ખેડમાં ઊંડાઈ 10 થી 15 સેમીની હોય છે. 1 થી 2 વાર જમીન ખેડવાની જરૂર પડે છે. ચોખા, જુવાર, બાજરો, તલ, મકાઈ આ પાકોને હળવી ખેડની જરૂર પડે છે. બીજો મુદ્દો છે સેકન્ડ ટીલેજ એટલે મધ્યમ ખેડ. આમાં ઊંડાઈ 15 થી 20 સેમીની હોય છે. 2-3 વાર જમીન ખેડવી પડે છે. મગફળી, અડદ, મગ આ પાકોને મધ્યમ ખેડની જરૂર પડે છે. ત્રીજું ડીપ ટીલેજ એટલે ઊંડી ખેડ. આમાં ઊંડાઈ 25 થી 30 સેમી સુધીની રાખવામાં આવે છે, તો ક્યારેક 40 સેમી સુધી પણ રાખવી પડે છે. એ તમારી જમીનના આધારે નક્કી થાય છે. કપાસ, એરંડા, તુવેર, શેરડી આ પાકોને ઊંડી ખેડની જરૂર પડે છે. ભારતના અમુક વિસ્તારોમાં જીરો ટીલેજ કરવામાં આવે છે. જીરો ટીલેજ એટલે ખેડ કર્યા વગર ડાયરેક્ટ પાકની વાવણી કરવામાં આવે છે. હું તમને જણાવીશ ખાસ ટીપ અને તકેદારી. પહેલું, સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. બીજું, જમીન પ્રમાણે ઊંડાણ રાખો. ત્રીજું, પાક અનુસાર યોગ્ય સમય પસંદ કરો. ચોથું, જમીનનું લેવલિંગ કરવું. અને જો તમારે છાણિયું ખાતર નાખવું હોય તો તમે ખેડ પહેલા એ આપી શકો છો. મિત્ર, યાદ રાખો કે સારી રીતે કરવામાં આવેલી ખેડ એક સક્ષમ અને સફળ ખેતીનો પાયો છે. ખેત એ યોગ્ય રીતે કરશો તો માટી જીવંત બને, પાક મજબૂત થાય અને ઊંચી ઉપજ મળે. ચાલો આપણે મળીને નવી પેઢી માટે નમણી જમીન અને ઉત્કૃષ્ટ ખેતી છોડી જઈએ. આજનો વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને તમારા મંતવ્યો અમને જણાવો. અને ઉમાવટી કૃષિ જગત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આગળના વિડીયોમાં આપણે જાણીશું કે બિયારણની તૈયારી અને જમીન પરીક્ષણના મહત્વના મુદ્દા પર વાત કરીશું. જય જવાન, જય કિસાન.